નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ખોલો ખોલો આ ટ્રંક, આજ સૌને સત્ય જાણવું જોઈએ। મારી પોતાની અવાજ મારા કાનમાં ગુંજી રહી હતી, પણ તેના કરતાં કંઈક વધુ તીવ્ર હતી તે ફૂસફૂસાહટો જે મારી આસપાસ ભેગી થયેલી ભીડમાં ફેલાઈ રહી હતી। મારી સામે લાકડાનું તે જૂનું બોક્સ મૂકેલું હતું જેના પર 10 વર્ષની ધૂળ જામી ગઈ હતી। તે માત્ર એક બોક્સ નહોતું, તે મારા પાપનું તાબૂત હતું। તે મારા આત્મા પર લાગેલો તે ડાઘ જેને હું 10 વર્ષ સુધી પરદેશમાં છુપાવતો રહ્યો। લોકો મને પંડિત અમર કહીને ઇજ્જત આપતા હતા। સૌની નજરમાં સન્માન હતું, શ્રદ્ધા હતી, કારણ કે હું કાશીથી તીર્થયાત્રા કરીને પાછો ફર્યો હતો। પણ તેઓને શું ખબર હતી કે જે હાથોથી મેં ભગવાનની મૂર્તિને સ્પર્શ કર્યો હતો તે આ જ હાથો પર મારી પોતાની પત્ની અને અજન્મી દીકરીનું લોહી લાગેલું હતું। શું થયું અમર ભૈયા? શા માટે સૌને ભેગા કર્યા છે? મારી મોટી બહેને મારો હાથ પકડીને પૂછ્યું। તેની આંખોમાં ચિંતા હતી। મેં તેનો હાથ ઝટકી દીધો અને કાપતા હાથોથી બોક્સની કાટ ખાધેલી કુંડીમાં ચાવી ફેરવી। એક દુઃખદ ચરમરાહટ સામે કુંડી ખુલી અને ભીડમાં સન્નાટો છવાઈ ગયો। કોઈને વિશ્વાસ નહોતો થતો કે આ બોક્સમાં આવું કંઈક હોઈ શકે। અંદર ઝાંકીને જોયું તો સૌના હોશ ઉડી ગયા। મારું નામ અમર શર્મા છે। એક સમય હતો જ્યારે હું મારા ઘરનો એકમાત્ર દીકરો, 5 બહેનોનો ભાઈ અને માની આશાઓનો આધાર હતો। પિતાનો છાંયો બાળપણમાં જ માથા પરથી ઉઠી ગયો હતો। તેમના મૃત્યુ પછી ઘરની સમગ્ર જવાબદારી મારા નબળા ખભા પર આવી પડી। તે ઉંમર જ્યારે છોકરાઓ શાળા અને રમતમાં મસ્ત રહે, મેં ત્યારથી જ મજૂરી કરવા માંડી હતી। મા લોકોના ઘરમાં વાસણ માંજતી હતી અને હું એક ગેરેજમાં નાના મોટા કામ કરતો હતો। અમારી કમાણીથી ઘરનો ચૂલો તો ચલી જતો હતો, પણ બહેનોના લગ્નનો બોજ મારા માથા પર પહાડ બનીને ઊભો હતો। મોટી 2 બહેનોના લગ્ન માએ મોટી મુશ્કેલીથી કર્યા। ક્યારેક લોકોના ઉધાર લીધો, ક્યારેક પોતાના ઘરેણાં વેચી દીધા, પણ 3 બહેનો હજુ બાકી હતી। દરરોજ કરજ વધતું જ જતું હતું। હું બહારથી હસતો હતો, પણ અંદર એક ડર સતત મને ખાતો જતો હતો। મને દીકરી શબ્દથી જ નફરત થવા લાગી હતી। મારા માટે દીકરીનો અર્થ હતો બોજ, જવાબદારી અને કરજ। હું એક જ સ્વપ્ન જોતો હતો કે જ્યારે મારા લગ્ન થશે તો મને દીકરો જ જન્મશે। હું હંમેશા એવા દીકરાની તમન્ના રાખતો હતો જે મારો આધાર બને, જે મારી સાથે મળીને તે ગરીબ સામે લડે, મારા કરજ ચૂકવે અને મારી બહેનોની જવાબદારીઓ પૂરી કરે। મારી નજરમાં દીકરો જ સાચો વારસદાર હતો, તાકાત હતી અને દીકરી માત્ર એક બોજ। મા મારી વિચારસરણીને સારી રીતે જાણતી હતી। તે અવારનવાર સમજાવતી હતી, દીકરીઓ તો ભગવાનની દયા હોય છે, તેમના નસીબથી જ ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। પણ મને આ વાતો માત્ર પુસ્તકોની લાગતી હતી। મેં પોતાની આંખોથી માને પોતાની દીકરીઓના કારણે પરેશાન થતી જોઈ હતી। મેં પોતાને દિવસભર મહેનત કરતા જોયો હતો જેથી તેમનો બોજ હલકો કરી શકું। મારા માટે દયા તે જ હતી જે ખભાનો બોજ ઓછો કરે, વધારે નહીં। આમાં જ વચ્ચે માએ મારો સંબંધ પોતાની ભાંજી એટલે કે મારા મામાની દીકરી કવિતા સાથે નક્કી કરી દીધો। તે માની પસંદ હતી, પણ મને તે બિલકુલ પસંદ નહોતી। તેનો રંગ સાવલો હતો અને ચહેરો મોહરો પણ સામાન્ય હતો। મેં હંમેશા પોતાના માટે એક સુંદર પત્નીનું સ્વપ્ન જોયું હતું, પણ માનું કહેવું હતું કે જો સંબંધ ઘરના સંબંધીઓમાં થઈ જાય તો પરિવાર જોડાયેલો રહે છે। મેં ઘણું મના કર્યું, પણ માના આંસુ અને તેમનો પ્રેમ જોઈને હારી ગયો। મેં વિચાર્યું કે જો આ મને દીકરો આપશે તો હું તેની સુંદરતા સાથે સમાધાન કરી લઈશ। મને શું ખબર હતી કે આ જ નિર્ણય મારી જિંદગીને તે વળાંક પર લઈ જશે જ્યાંથી પાછા ફરવાનો કોઈ રસ્તો નહીં હોય। મેં માની ખુશી માટે પોતાની ઈચ્છાઓનું બલિદાન આપી દીધું હતું, પણ કિસ્મત મારા માટે કંઈક બીજું જ વિચારી ચૂકી હતી। એવો રસ્તો જે પાપ, પસ્તાવો અને ક્યારેય ન ખતમ થનારી સજાથી ભરેલો હતો। લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી, પણ ખુશીઓથી શહેનાઈઓ વાગે તે પહેલાં જ અમારા ઘરમાં માતમ છવાઈ ગયો। મા જે આ સંબંધથી સૌથી મોટી હિમાયતી હતી, જે પોતાના ભાઈનું ઘર વસાવવા માંગતી હતી, તે એક રાત અચાનક અમને છોડીને ચાલી ગઈ। હાર્ટ એટેક આવ્યો હતો। જતાં જતાં તેમણે માત્ર એક વસિયત છોડી, આ લગ્ન ગમે તેમ થવું જોઈએ। માના જવાથી મારું મન તે સંબંધથી વધુ દૂર થઈ ગયું હતું। હવે તે કારણ પણ નહોતું રહ્યું જે માટે હું આ બલિદાન આપી રહ્યો હતો, પણ માની છેલ્લી ઈચ્છાનું માન રાખવું હતું। બહેનોએ પણ કહ્યું, ભાઈ, માની આત્માને શાંતિ ત્યારે જ મળશે જ્યારે તું આ લગ્ન કરીશ। તેથી મેં લગ્ન કરી લીધા। એક રંગહીન, બિનખુશીઓવાળી રસ્મોમાં મેં કવિતાને પત્ની તરીકે સ્વીકાર કરી। તે મારા ઘરે આવી ગઈ, ડરેલી, ચૂપચાપ, માસૂમ જેવી છોકરી। તેના ચહેરા પર કોઈ ખાસ ચમક નહોતી અને મારા દિલમાં તેના માટે કોઈ લગાવ નહોતો। અમારી વચ્ચે એક ખામોશીની દિવાલ ઊભી હતી જેને ન તો તોડી શકતી હતી, ન હું તોડવા માંગતો હતો। તે રાતે મારા માટે દૂધ લઈને આવતી અને હું તેની તરફ જોયા વગર ગ્લાસ લઈ લેતો।
ક્યારેક ક્યારેક ડરતા ડરતા પૂછતી ખાવું કેવું લાગ્યું, અને હું માત્ર ઠંડા અવાજમાં કહેતો ઠીક હતું. તે આશાથી ભરેલી નજરોથી પૂછતી કંઈક વધુ જોઈએ શું, અને હું ઉદાસીનતાથી કહેતો ના. તેના અવાજમાં હંમેશા એક માસૂમ આશા હોતી અને મારા લહેજામાં ઠંડક. હું તેની સાથે વાત કરવા માંગતો નહોતો, કારણ કે મને લાગતું હતું કે તેની સાથે વાત કરીને હું પોતાની હાર સ્વીકાર કરી લઈશ. તે મારી માની પસંદ હતી, મારી નહીં. હું માત્ર દિવસો ગણતો હતો કે ક્યારે મારી જિંદગી બદલાશે, અને તે બિચારી દરરોજ કોશિશ કરતી રહી. મારા કપડાં પ્રેસ કરતી, મારા જૂતા ચમકાવતી, કદાચ આ આશામાં કે ક્યારેક તો હું તેની તરફ જોઈશ. તે ઘરને હંમેશા સ્વચ્છ રાખતી, એક સારી પત્ની બનવાની દરેક શક્ય કોશિશ કરતી હતી, પણ હું પોતે એક સારો પતિ બનવા માટે તૈયાર જ નહોતો. લગ્નના 2-3 મહિના આવી જ ઠંડા સંબંધમાં પસાર થઈ ગયા. પછી એક દિવસ જ્યારે હું કામથી થાકેલો ઘરે પાછો ફર્યો તો તે મારી સામે આવીને ઊભી થઈ ગઈ. તેના ચહેરા પર એક અજીબ લાજ અને ખુશીનું મિશ્રણ હતું. સાંભળો, તેણે ધીમેથી કહ્યું. મેં તેને પ્રશ્નાર્થ નજરોથી જોયું. તમે પિતા બનવાના છો? તેણે હસતા હસતા કહ્યું. એક ક્ષણ માટે મારી અંદરની ખુશીની લહેર દોડી ગઈ. પિતા બનવાનો અહેસાસ કંઈક અલગ જ હતો, પણ આગલી ક્ષણે મારા મનમાં તે જૂની વિચારસરણી હાવી થઈ ગઈ. દીકરો કે દીકરી? મારા ચહેરા પર આવેલી ખુશી તુરંત અદૃશ્ય થઈ ગઈ. મેં ગંભીર અવાજમાં કહ્યું, જુઓ કવિતા, ભગવાનને પ્રાર્થના કરો કે દીકરો જ હોય. મને દીકરો જોઈએ, એક વારસદાર, એક આધાર. તેના ચહેરાની મુસ્કાન મુરઝાઈ ગઈ. તેણે ધીમા અવાજમાં કહ્યું, તમે આવું કેમ કહો છો? આપણું બાળક છે તે, દીકરો હોય કે દીકરી, આમાં શું ફરક પડે છે? આ તો ભગવાનની દેન છે. તેની વાત સાંભળીને મને ગુસ્સો આવી ગયો. ફરક પડે છે, ઘણો ફરક પડે. મેં ઊંચા અવાજમાં કહ્યું. તમે સ્ત્રીઓને આ વાત સમજાતી નથી. હું પોતાની બહેનોની જવાબદારીઓ ઉપાડતા ઉપાડતા થાકી ગયો છું. મને હવે એક વધુ બોજ નહીં, એક આધાર જોઈએ. જો તે મને દીકરો આપ્યો તો હું તને રાણી બનાવીને રાખીશ, તારી દરેક ઈચ્છા પૂરી કરીશ, પણ મને દીકરી ન જોઈએ. તે દિવસ પછી મારો વર્તાવ તેની સાથે થોડો બદલાઈ ગયો. હવે હું તેની કાળજી લેવા લાગ્યો હતો, પણ તે પણ શરતવાળી કાળજી હતી. હું તેના માટે ફળ લાવતો, તેને દૂધ પીવડાવતો, પણ દરેક વાત મારા દીકરા પર આવીને ખતમ થતી. કવિતા, આ સફરજન ખાઈ લે, મારો દીકરો તંદુરસ્ત રહેશે. કવિતા, વધુ કામ ન કરો, મારા દીકરાને તકલીફ થશે. તે ચૂપચાપ મારી દરેક વાત સાંભળતી રહેતી, પણ તેની આંખોમાં એક દુઃખ અને ડર સ્પષ્ટ દેખાતો હતો. તેને ખબર હતી કે મારો પ્રેમ તેના માટે નહીં, તે બાળક માટે છે જે તેના પેટમાં પડી રહ્યું હતું, અને તે પણ માત્ર આ શરત પર કે તે દીકરો હોય. એક સાંજે હું છત પર બેઠો એ વિચારી રહ્યો હતો કે અચાનક મારો ફોન વાગ્યો. બીજી તરફ મારો મામેરો ભાઈ હતો જે દુબઈમાં કામ કરતો હતો. મેં તેને ઘણી વખત બહાર બોલાવવાની કોશિશ કરી હતી, પણ ક્યારેય વાત ન બની હતી. અમર કેવો છે? તેણે પૂછ્યું. ઠીક છું ભાઈ, તું કહે? મેં ઉદાસીનતાથી જવાબ આપ્યો. તે હસીને બોલ્યો, અરે ખુશ ખબર છે, તારા વિઝા લાગી ગયા છે, હવે તું અહીં આવી શકે છે કામ માટે. આ સાંભળતા જ હું ખુશીથી ઉછળી પડ્યો. સાચે? હા, અને પૈસાની ચિંતા ન કર, બધું હું સંભાળી લઈશ, તું માત્ર આવી જા. ધીમે ધીમે ચૂકવી દેજે. મારી અંદર ખુશીનું તોફાન ઉમટી આવ્યું. વર્ષોની મહેનત અને દુઆઓ જાણે એક જ ક્ષણમાં પૂરી થઈ ગઈ હોય. હું દોડતો નીચે આવ્યો. કવિતા રસોઈમાં કામ કરતી હતી. મેં તેના બંને હાથ પકડીને તેને પોતાની તરફ ફેરવી. તે આશ્ચર્યચકિત રહી ગઈ. કવિતા, સાંભળતો ખરી, મારો દુબઈનો વિઝા લાગી ગયો છે. હવે આપણે અમીર થઈ જઈશું. હવે આપણને કોઈ વસ્તુની ઉણપ નહીં રહે. પછી મેં તેના પેટ પર હાથ મૂક્યો અને મારી આંખોમાં ચમક આવી ગઈ. જોયું, મેં કહેતો હતો ને કે આ બધું મારા દીકરાના પગલાંની બરકત છે. તે હજુ આવ્યો પણ નથી, અને તેની કિસ્મતે આપણા દિવસો બદલી દીધા. મારો દીકરો મારા માટે ખુશકિસ્મતી લઈને આવ્યો છે. હું તેની આંખોમાં જોઈ રહ્યો હતો. તે મુસ્કુરાવવાની કોશિશ કરી રહી હતી, પણ તેની મુસ્કાનમાં ખુશી કરતાં એક અજાણ્યો ડર વધુ હતો. કદાચ તે પણ એ જ વિચારી રહી હતી કે જે દીકરાને હું પોતાની કિસ્મતનો આધાર સમજું છું, જો તેની જગ્યાએ દીકરી જન્મી ગઈ તો શું થશે? તેનો ડર બિલકુલ વ્યાજબી હતો, પણ તે વખતે હું પોતાની ખુશીમાં એટલો આંધળો થઈ ગયો હતો કે તેના ચહેરા પર લખેલી બેચેની વાંચી જ ન શક્યો. મારા વિદેશ જવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. પાસપોર્ટ, વિઝા અને બાકીના કાગળિયા કામમાં 3-4 મહિના લાગી ગયા. આ મહિનાઓ કવિતા માટે કદાચ તેની જિંદગીના સૌથી સુંદર દિવસો હતા. મારો વર્તાવ તેની સાથે અત્યંત નરમ અને પ્રેમભર્યો થઈ ગયો હતો. હું કામથી જલ્દી ઘરે પાછો ફરતો, તેની સાથે બેસીને વાતો કરતો, તેના માટે તેની પસંદની વસ્તુઓ લાવતો. મેં તેને ક્યારેય આ અહેસાસ ન થવા દીધો કે મારો આ પ્રેમ કોઈ શરત પર ટકેલો છે. એક દિવસ હું તેના માટે ગરમ દૂધનો ગ્લાસ લઈને ઓરડામાં ગયો. તે પથારીમાં ટેકો લઈને કોઈ પુસ્તક વાંચી રહી હતી.
મને જોઈને તેના ચહેરા પર એક સુકૂનભરી મુસ્કાન ફેલાઈ ગઈ. તમે આવી ગયા? આજે જલ્દી છૂટી મળી ગઈ શું? તેણે પૂછ્યું. મેં મુસ્કુરાતા કહ્યું, હા, કામમાં મન નહોતું લાગતું. વિચાર્યું તમારી પાસે આવી જાઉં. મેં ગ્લાસ તેની તરફ વધારતા કહ્યું, આ પી લો. આપણા નાના રાજકુમારને તાકાત મળશે. જ્યારે હું વિદેશમાં રહીશ તો તમારે જ તેની કાળજી રાખવાની છે. તેણે ગ્લાસ પકડી લીધો, પણ તેની નજરો મારા પર જ ટકેલી રહી. થોડી ક્ષણો રોકાઈને તે ધીમા અવાજમાં બોલી, અને જો રાજકુમારી થઈ તો શું તમે તેનાથી પ્રેમ નહીં કરો? તેનો આ પ્રશ્ન તીરની જેમ મારા દિલમાં વાગ્યો. મને ગુસ્સો આવી ગયો કે તે આવું વિચારી પણ કેવી રીતે શકે. મેં થોડા સખત લહેજામાં કહ્યું, આવી વાતો ન કરો કવિતા, આવું કંઈક નહીં થાય. મારું દિલ કહે છે કે દીકરો થશે. ભગવાન મારી આટલી દુઆઓ વ્યર્થ નહીં જવા દે. તે ચૂપ થઈ ગઈ અને ધીમે ધીમે દૂધ પીવા લાગી. તેની આંખોમાં ફરી તેજ ડર ઝલકી રહ્યો હતો, જેને મેં તે વખતે અવગણી દીધો. હું પોતાની જ બનાવેલી ખુશફહમીની દુનિયામાં એટલો ડૂબેલો હતો કે સત્ય દેખાતું જ નહોતું. સમય પર પાંખો લાગી ગઈ અને મારી તારીખ નજીક આવી ગઈ. ઉડાનથી થોડા દિવસ પહેલા મારા મનમાં એક અજીબ બેચેની થવા લાગી. હું પોતાને સમજાવવા માંગતો હતો, દિલને તસલ્લી આપવા માંગતો હતો કે બધું એવું થશે જેવું હું વિચારી રહ્યો છું. તે જ રાત્રે મેં કવિતાને કહ્યું, સાંભળ કવિતા, હું ઈચ્છું છું કે જવા પહેલાં આપણે ડૉક્ટર પાસે જઈએ, એક અલ્ટ્રાસાઉન્ડ કરાવી લઈએ. માત્ર પોતાના બાળકને એકવાર સ્ક્રીન પર જોઈ લઉં. મનને શાંતિ મળી જશે. તે થોડી ગભરાઈ ગઈ. બધું ઠીક તો છે ને? અચાનક આ કેમ? મેં તેનો હાથ પકડીને કહ્યું, બધું ઠીક છે, ભગવાનનો આભાર. માત્ર પોતાના દીકરાને એકવાર જોઈ લઉં તો ચેન મળી જશે. મેં દીકરા શબ્દ પર ભાર મૂક્યો. આ સાંભળીને તે થોડી શાંત થઈ ગઈ અને આગલા દિવસે જવા તૈયાર થઈ ગઈ. આગલા દિવસે અમે બંને હોસ્પિટલની બહાર બેઠા હતા. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. ખુશી અને આશા સાથે કવિતાના ચહેરા પર પણ સુકૂન હતું. થોડી વાર પછી અમારો નંબર આવ્યો અને અમે ડૉક્ટરના ઓરડામાં ગયા. ડૉક્ટરે કવિતાને સૂઈ જવા કહ્યું અને અલ્ટ્રાસાઉન્ડ શરૂ કર્યું. ઓરડામાં મશીનની ગૂંજતી અવાજ ફેલાઈ ગઈ હતી. મારી નજરો મોનિટર પર ટકેલી હતી, જ્યાં કેટલીક અજીબ લીટીઓ હલતી દેખાઈ હતી. મેં બેચેનીથી પૂછ્યું, ડૉક્ટર સાહેબા, બધું ઠીક તો છે ને? ડૉક્ટર મુસ્કુરાઈ, હા, બાળક બિલકુલ ઠીક છે અને તેની વૃદ્ધિ પણ સારી થઈ રહી છે. મેં તુરંત પૂછ્યું, પણ આ કહો, દીકરો છે કે દીકરી? મારા અવાજમાં બેસબરી ઝલકી રહી હતી. ડૉક્ટરે મને ઘૂરીને જોયું અને બોલી, આથી શું ફરક પડે છે? દીકરો હોય કે દીકરી, ઈશ્વરની દેન છે. બાળક સ્વસ્થ છે, આજ પૂરતું નથી. તેમના લહેજાની કઠોરતાએ મને કેટલીક ક્ષણો માટે શર્મિંદા કરી દીધો, પણ હું પોતાની જીત પર અડગ રહ્યો. મેં જલ્દીથી બહાનું બનાવ્યું, જી ડૉક્ટર, તમે બિલકુલ સાચું કહો છો. વાસ્તવમાં અમને બાળકની ખરીદી કરવાની છે, કપડાં, રમકડાં વગેરે. હું તો કદાચ કેટલાક દિવસોમાં બહાર નોકરી પર જઈશ, તેથી વિચાર્યું પહેલાંથી તૈયારી કરી લઉં. ડૉક્ટરે એક લાંબો શ્વાસ લીધો અને ફરી સ્ક્રીન પર જોઈને બોલી, અભિનંદન, તમારા ઘરે લક્ષ્મી આવવાની છે. આ 3 શબ્દો મારા માટે કોઈ વીજળી કરતાં ઓછા નહોતા. લક્ષ્મી આવવાની છે. આ શબ્દો મારા કાનમાં એવી રીતે ગુંજ્યા જાણે કોઈએ તપતો કાચ ઢાળી દીધો હોય. મારું આખું શરીર સૂન પડી ગયું. એવું લાગ્યું જાણે ક્લિનિકની દિવાલો મારા પર પડી રહી હોય. ડૉક્ટરનો અવાજ, મશીનનો અવાજ, બધું ધીમે ધીમે દૂર થતું જતું હતું. મને લાગ્યું જાણે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. મારા બધા સ્વપ્ન, બધી આશાઓ એક જ ક્ષણમાં ચૂરચૂર થઈ ગયા. મારી પાસે બેઠેલી કવિતાના ચહેરા પર હળવી ચમક હતી. તેની આંખોમાં ખુશીના આંસુ હતા. તેણે કાપતા હોઠોથી કહ્યું, જય શ્રી કૃષ્ણ, આપણી દીકરી આવશે. તેણે મારી તરફ જોયું. કદાચ તે ઈચ્છતી હતી કે હું તેની ખુશીમાં જોડાઈ જાઉં, પણ મારા ચહેરા પર મૃત્યુ જેવો સન્નાટો જોઈને તેની મુસ્કાન ત્યાં જ થંભી ગઈ. પાછા ફરવાનો રસ્તો જાણે કોઈ સજા કરતાં ઓછો નહોતો. રિક્ષામાં અમે બંને ખામોશ બેઠા હતા. કવિતા વારંવાર કંઈક કહેવા માટે હોઠ ખોલતી, પણ મારી તરફ જોઈને ફરી ચૂપ થઈ જતી. મારું દિમાગ શૂન થઈ ગયું હતું. મને પોતાની વિદેશની નોકરી, પૈસા, બધું વ્યર્થ લાગવા લાગ્યું. મને માત્ર એક વધુ બોજ દેખાતો હતો, એક વધુ જવાબદારી, તે જ કરજ, તે જ ચિંતાઓ, તે જ અપમાનો. બધું એક ફિલ્મની જેમ આંખો સામે ફરવા લાગ્યું. ઘરના દરવાજા પર રિક્ષો ઊભો રહ્યો. મેં ભાડું આપ્યું અને પાછળ જોયા વગર ઝડપથી અંદર ચાલ્યો ગયો. મેં તો એ પણ ન જોયું કે કવિતા કેવી રીતે ઉતરી કે પાછળ શું થયું. મેં તેને ત્યાં જ છોડી દીધી હતી, બિલકુલ એવી જ રીતે જેમ મેં તેની અજન્મી દીકરીને પોતાના દિલમાંથી પહેલાં જ કાઢી નાખી હતી. ઘરમાં પ્રવેશતા જ કવિતા દોડીને મારી પાસે આવી. તેની આંખો રડી રડીને સૂજી ગઈ હતી. તેણે મારો હાથ પકડવાની કોશિશ કરી અને કાંપતા અવાજમાં બોલી, સાંભળો, તમે ક્યાં ચાલ્યા ગયા હતા? હું ખૂબ ડરી ગઈ હતી. મેં ઝટકાથી હાથ છોડાવી લીધો અને ચીસ પાડી, મારાથી દૂર રહો.
તે ફૂટી ફૂટીને રડવા લાગી, તમે આવા ખામોશ કેમ થઈ ગયા છો? દીકરી તો ભગવાનની દેન હોય છે. જુઓ, આપણા ઘરે લક્ષ્મી આવવાની છે. મારો ગુસ્સો ક્યાંકથી ફૂટી પડ્યો. આ કોઈ લક્ષ્મી નથી, એક ભારે બોજ છે જેને મારે બાકીની જિંદગી પણ બરબાદ કરી દેશે. મારો અવાજ એટલો તીવ્ર હતો કે કવિતા ડરથી 2 પગલાં પાછળ હટી ગઈ. મેં તેની તરફ આગળ વધ્યું. પહેલા પોતાની શકલ આયનામાં જોઈ લે. મારા શબ્દો મનમાં બુઝાયેલા હતા. પોતે તો કોઈ પરી નથી અને હવે એક દીકરી જન્મીને મારી નજરમાં વધુ પડવા માંગે છે. આ શબ્દો એક સ્ત્રી માટે શું અર્થ ધરાવે છે તેનો મને અંદાજો નહોતો. તેના ચહેરા પર રંગ આવ્યો અને ગયો, જાણે કોઈએ તેના અસ્તિત્વ પર તેજાબ ફેંકી દીધું હોય. તે સિસકવા લાગી, આ મારા વશની વાત નથી, આ ઈશ્વરની ઈચ્છા છે. તમે આવું કેમ કહો છો? જુઓ, તે જ દીકરીના પગલામાં તો તમારા બહાર જવાનું કારણ હતું. તમે જ કહેતા હતા કે આપણું બાળક ભાગ્યશાળી હશે. તેની આ દલીલ મને વધુ પાગલ કરી રહી હતી. તે સાચું કહેતી હતી અને તેનું સાચું હોવું મને સહન નહોતું થતું. મેં દીકરાની આશા પર વિજય કરાવ્યો હતો. હવે હકીકત ખુલી તો ખબર પડી, આ ખુશકિસ્મત નથી, ધોખો હતો. મને દીકરી ન જોઈએ, મને બોજ ન જોઈએ, સમજી તું? મારો ગુસ્સો બેકાબૂ થઈ રહ્યો હતો. લાગતું હતું કે જાણે હું હમણાં જ તેનું ગળું દબાવી દઈશ. તે સ્ત્રીનો જે મારી બધી મુસીબતોનું મૂળ છે, હમણાં જ ખતમ કરી દઉં. પણ પછી વિચાર આવ્યો કે જો આવું કર્યું તો બધા મારા પર શંકા કરશે. મેં દિવાલ પર જોરથી મુક્કો માર્યો અને ઘરની બહાર નીકળી આવ્યો. હું ગલીઓમાં પાગલોની જેમ ફરી રહ્યો હતો. દરેક તરફ હસતા રમતા બાળકો દેખાતા હતા અને દરેક દીકરી મને બોજ લાગતી હતી. મારું બાળપણ યાદ આવી ગયું. પોતાની બહેનોના લગ્ન, કરજનો બોજ, માની પરેશાનીઓ, બધું મારી આંખો સામે ફરવા લાગ્યું. હું એક ચાવડાના ઠેલા પર બેસી ગયો, માથું બંને હાથમાં પકડીને પોતાની કિસ્મતને કોસી રહ્યો હતો. અરે અમર, ઠીક તો છે? ખૂબ પરેશાન લાગે છે. શું થયું? આ અવાજ મારા મિત્ર મોહનનો હતો. મોહન મોહલ્લાનો સૌથી ખુશકિસ્મત માણસ ગણાતો હતો. 6 વર્ષમાં ઈશ્વરે તેને 4 દીકરા આપ્યા હતા અને તે જ વાત પર અટકતો રહેતો હતો. મેં ફીકી નજરોથી તેને જોયું. પરેશાન ન હોવ તો શું કરું મોહન? તારા તો નસીબ સારા છે, 4 દીકરાઓનો પિતા છે, તેને શું ચિંતા? મેં કહ્યું કે પહેલા બહેનોનો બોજ ઉપાડ્યો, હવે લાગે છે મારી દીકરીનો બોજ જ મારી જવાબદારી બનીને આવશે. મારી વાત સાંભળીને તેણે જોરદાર હાંસી લગાવી. તેનો ઠહાકો મારા દિલ પર હથોડાની જેમ પડ્યો. તો આ વાત છે, તેણે પીઠ થપાવતા કહ્યું. યાર, આ તો તારી બદકિસ્મતી છે. પહેલા આટલી બહેનો અને હવે ઈશ્વર તને દીકરી આપીને સજા આપી રહ્યો છે. લાગે છે તારા ભાગમાં જ બોજ ઉપાડવું લખાયેલું છે. બદકિસ્મતી અને સજા, આ 2 શબ્દો મારા દિમાગમાં ગૂંજવા લાગ્યા. દરેક શબ્દ મને સાચો લાગી રહ્યો હતો. સાચે જ આ બધું સજા તો જ હતી. મારી શાન, મારી જવાબદારીઓ અને હવે આ દીકરી, બધું સજા લાગી રહ્યું હતું. મોહન અને બાકી મિત્રો હસી રહ્યા હતા અને તેમની હાંસી મને કહી રહી હતી કે દીકરીનો પિતા હોવું સમાજમાં કેટલી મોટી ખામી ગણાય છે. હું ત્યાંથી ઊભો થઈ ગયો. માથું ચકરાઈ રહ્યું હતું પણ મારી અંદરનું તોફાન હવે થંભી ગયું હતું અને તેની જગ્યાએ એક ઠંડુ ભયાનક સુકૂન આવી ગયું હતું. મોહને ઠીક કહ્યું હતું. આ સજા છે અને આ સજાનું કારણ તે સ્ત્રી હતી જે મારા ઘરમાં બેઠી હતી. તે અને તેની દીકરી મારા દિમાગમાં એક જ તસવીર બનીને ફરી રહી હતી. જો સજા આપનારને જ રસ્તેથી હટાવી દેવામાં આવે તો સજા પોતે જ ખતમ થઈ જાય છે. હું ઘર તરફ ચાલ્યો. હવે મારા પગલામાં બેચેની નહીં, એક નિર્ણય હતો. ચહેરા પર ગુસ્સો નહોતો, માત્ર એક મજબૂત ઈરાદો હતો. મેં નક્કી કરી લીધું હતું કે તે બોજને દુનિયામાં આવે તે પહેલાં જ ખતમ કરી દઈશ. હું કવિતાને મિટાવી દઈશ. આ વિચારે મારા દિમાગમાં આંકા લેવા માંડ્યો. એવો ઈરાદો જેના પર કોઈને શંકા ન થાય અને હું હંમેશ માટે તે સજાથી મુક્ત થઈ જાઉં. મોહનની ઝેરી વાતો સાંભળીને ઘરે પાછા ફરતી વખતે અંદરનો માણસ મરી ચૂક્યો હતો અને તેની જગ્યાએ એક દરિંદો બેસી ગયો હતો. મારી આટ સાંભળીને કવિતા ઓરડામાંથી બહાર નીકળી. ચહેરા પર પરસેવો અને ભય હતો. તમે ઠીક તો છો? તેણે કાપતા અવાજમાં પૂછ્યું. મેં કોઈ જવાબ ન આપ્યો. મારી આંખોમાં ઉકળતું લોહી હતું. હું આગળ વધ્યો તો તે પાછળ હટવા લાગી. આજે હું તને અને તારા તે બોજને હંમેશ માટે મિટાવી દઈશ. મેં ચીસ પાડી અને ઝડપથી તેના ગળા પર બંને હાથ મૂકી દીધા. તે મારી પકડમાં ફફડાવા લાગી. આંખો ભયથી ફાટી ગઈ. તે પોતાની પૂરી તાકાતથી મને ધક્કો આપવા લાગી. એક ક્ષણ લાગ્યું કે હું સફળ થઈ ગયો, પણ અચાનક કિસ્મતમાં તેને આટલી હિંમત ક્યાંથી આવી? કદાચ પોતાના આવનારા બાળકની મમતાએ તેણે તાકાત આપી. તેણે જોરથી મને ધક્કો આપ્યો અને હું સંતુલન ખોઈને પડી ગયો. તેણે એક ક્ષણ વેડફ્યા વગર દોડીને ઓરડામાં ઘૂસીને દરવાજો બંધ કરી લીધો. તાળું લગાવવાનો અવાજ આવ્યો. હું ત્યાં જ ફર્શ પર માથું પકડીને બેસી ગયો. ગુસ્સાની લહેર ઉતરતા જ મારી શર્મિંદગીએ માથું ફેરવી દીધું.
હું પાગલ હતો. જો હું તેને ત્યાં જ મારી નાખત તો સીધી ગવાહી મારી વિરુદ્ધ જતી. મેં પોતાની જાતને કહ્યું, મારી બહેનો રડતી રહેશે અને કરજ તે જ રહેશે. ના, તેને આ રીતે ન મારવી. તેને એવી મૃત્યુ આપવી કે કોઈને કાન પર ખબર ન પડે અને હું બિલકુલ સુરક્ષિત રહું. મારા મનમાં વિદેશના પૈસા, એક નવી જિંદગી, એક સુંદર પત્ની અને દીકરાઓનું સ્વપ્ન ફરવા લાગ્યું. તે સ્વપ્નને સાકાર કરવા માટે તે સ્ત્રી અને તેની દીકરીને રસ્તેથી હટાવવું જરૂરી લાગ્યું. પછી મારા દિમાગમાં એક શેતાની વિચાર આવ્યો. ઝેર. હા, ઝેર સૌથી ઉત્તમ રીત હતી. ખામોશી અને સુકૂન અને એક લાશ માટે મેં તે જૂનું સંદૂક ઠીક રહેશે. હું તેને સંદૂકમાં બંધ કરીને તાળો લગાવી દઈશ અને બધાને કહીશ કે તે કોઈની સાથે ભાગી ગઈ. લોકો તે ગરીબ કદરૂપી છોકરી પર વિશ્વાસ કરશે કે મારા પર, એક મજબૂત પતિ પર જે પરદેશ જઈ રહ્યો છે. યોજના તૈયાર હતી. હવે માત્ર અમલ કરવાનું બાકી હતું. પણ તે માટે સૌથી પહેલાં કવિતાનો વિશ્વાસ જીતવો જરૂરી હતો. મેં ઊભા થઈને ઓરડાની બહાર ટકોરા મારી અને કવિતા માટે પોતાના અવાજમાં પસ્તાવો અને દુઃખ ભરીને કહ્યું, કવિતા, દરવાજો ખોલ કૃપા કરીને. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. હું ખરાબ રીતે ભટકી ગયો હતો. પણ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. માત્ર તેના રડવાની આહટ સંભળાતી હતી. હું દરવાજા પાસે બેસી ગયો અને રડવાનું નાટક કરવા લાગ્યો. મને માફ કરી દે કવિતા. હું તારા અને પોતાના બાળક વગર જીવી ન શકું. મેં પાગલપન કર્યું. હવે સમજ આવ્યું કે દીકરી પણ ઈશ્વરની દેન છે. મેં કહ્યું કે જુઓ, તેના આવવાથી પહેલાં જ મને વિદેશના વિઝા મળી ગયા. હું આંધળો હતો જે પોતાની કિસ્મત મેં ઠુકરાવી રહ્યો હતો. હવે હું પોતાની દીકરીથી ખૂબ પ્રેમ કરીશ. આપણે મળીને તેની પરવરિશ કરીશું. માત્ર એક તક આપી દે. કલાકો સુધી મેં આવી જ દરવાજા પર બેઠા માફી માંગતા, વચનો આપતા અને કસમો ખાતા પસાર કર્યા. આખરે અંદરથી કુંડી ખુલવાનો એક ધીમો અવાજ આવ્યો. દરવાજો થોડો ખુલ્યો અને તેણે પોતાના સોજી ગયેલા ચહેરા સાથે બહાર ઝાંક્યું. હું તરત તેના પગમાં પડી ગયો અને તેના પગ પકડી લીધા. મને માફ કરી દે. તે એક સીધી સાધી ભોળી સ્ત્રી હતી. મારી મીઠી મીઠી વાતોમાં આવી ગઈ. તેણે મને ઊભો કર્યો અને તેની આંખોમાં મારા માટે નફરત નહીં પણ દયા હતી. તેણે મને માફ કરી દીધો હતો. આગલા 2 દિવસ મેં એક આદર્શ પતિનું પાત્ર ભજવ્યું. મેં તેને પાંખો પર બેસાડી લીધી, તેના માટે નાસ્તો બનાવ્યો, તેના માથામાં તેલ લગાવ્યું, તેના પેટ પર હાથ મૂકીને આવનારા બાળક સાથે વાતો કરી. મેં તેના માટે નવા કપડાં ખરીદ્યા અને કહ્યું, આ આપણા બાળક તરફથી તેની મા માટે ભેટ છે. તે બિચારી પૂરી રીતે મારા ઝાડમાં ફસાઈ ચૂકી હતી. તેનો ડર મટી ગયો હતો અને તે ખુશીથી મારા વિદેશ જવાની તૈયારીઓ કરવા લાગી. તે મારી પસંદનું ખાવાનું બનાવતી અને મારી આગળ પાછળ ફરતી. મારા વિદેશ જવાની ટિકિટ પણ કન્ફર્મ થઈ ચૂકી હતી. હવે પોતાનું કામ કરવાનો સમય આવી ગયો હતો. ઉડાનથી 1 રાત પહેલાં હું રસોઈમાં ગયો. તેનું દૂધ ગરમ કર્યું અને પોતાના ખિસ્સામાંથી તે નાની શીશી કાઢી જે હું તે દિવસે એક દેશી વેદની દુકાનેથી લાવ્યો હતો. ચારે તરફ જોયું. જ્યારે ખાતરી થઈ ગઈ કે કોઈ જોઈ રહ્યું નથી તો મેં શીશીનું બધું ઝેર દૂધમાં ભેળવી દીધું અને ચમચીથી સારી રીતે હલાવી દીધું. પછી તે ગ્લાસ લઈને ઓરડામાં પ્રવેશ કર્યો. તે પથારીમાં બેઠી મુસ્કુરાતી મારી રાહ જોઈ રહી હતી. તેના ચહેરા પર પૂરું સુકૂન અને વિશ્વાસ હતો. કવિતા, મેં તેની પાસે બેસતા પ્રેમથી કહ્યું, આ દૂધ પી લો. આપણા બાળક માટે સારું રહેશે. તેણે મુસ્કુરાતા મારા હાથમાંથી ગ્લાસ લઈ લીધો. તેની આંખોમાં મારા માટે પ્રેમ અને આભાર હતો. તેને ખબર નહોતી કે હું તેને દૂધ નહીં, મૃત્યુ પીરસી રહ્યો હતો. તેની આંખોમાં જે સ્નેહ અને વિશ્વાસ હતો તે જોઈને એક ક્ષણ મારે માટે હાથ કાંપી ઉઠ્યા. પણ પછી મારા કાનમાં પોતાના મિત્ર મોહનની વાત ગુંજી. તેણે સજા મળવી જોઈએ. મારું દિલ પથ્થરનું થઈ ગયું. તમે મારા અને આપણા બાળકની કેટલી કાળજી રાખો છો. તેણે કહ્યું, ભગવાન તમને હંમેશા ખુશ રાખે. આ કહીને તેણે એક જ શ્વાસમાં બધું દૂધ પી લીધું. ખાલી ગ્લાસ તેણે મેજ પર મૂક્યો અને એક ઊંડો શ્વાસ લીધો. અરે, આજકાલ તો મને દૂધ પીવાનું જ નથી, પણ જ્યારે તમે પીરશો તો હિંમત આવી જાય. હું ખામોશ બેઠો તેને જોઈ રહ્યો હતો. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. શું આ કામ કરશે? શું હું પકડાઈ જઈશ? કેટલીક ક્ષણો આવી જ રીતે પસાર થઈ ગઈ. પછી તેણે વાત કરતાં મારા પ્રવાસની તૈયારી વિશે પૂછવા માંડ્યું. બધી પેકિંગ થઈ ગઈ? કંઈક છૂટ્યું તો નહીં? હા, બધું થઈ ગયું, મેં મુશ્કેલીથી કહ્યું. અચાનક તે વાત કરતાં કરતાં રોકાઈ ગઈ. તેણે પોતાના પેટ પર હાથ મૂક્યો. ચહેરા પર દુઃખના ભાવ ઉભરી આવ્યા. અજીબ જલન થઈ રહી છે પેટમાં. તે કરાહવા લાગી. મેં ચિંતા દર્શાવવાનું નાટક કર્યું. શું થયું કવિતા? સૂઈ જાઓ, આરામ મળશે. કદાચ પેટ ભારે થઈ ગયું છે. તે સૂઈ ગઈ. પણ તેની તકલીફ વધતી જતી હતી. તે પથારીમાં તડપવા લાગી. તેના હાથ પગ પકડાવા લાગ્યા. તેની આંખો ડરથી ખુલી ગઈ. તેણે મારી તરફ જોયું. તેની નજરમાં પ્રશ્ન હતો, જાણે બધું સમજી ગઈ હોય.
તેની આંખોમાં એક બેબસી હતી, જાણે પૂછવા માંગતી હોય કેમ, પણ તેના હોઠમાંથી માત્ર એક ઘૂંટાયેલી ચીસ નીકળી. હું ખુરશી પર બેઠો બેહિસાબીથી આ બધું જોતો રહ્યો. પોતાની પત્ની અને અજન્મા બાળકને પોતાની આંખો સામે મળતા જોતો રહ્યો. થોડી વારની તડપ પછી તેનું શરીર ઢીલું પડી ગયું. બધું શાંત થઈ ગયું. હું થોડી વાર ત્યાં બેઠો રહ્યો. પછી તેની પાસે જઈને નાડી ટટોડી શ્વાસ અનુભવવાની કોશિશ કરી. કંઈ નહોતું, તે મરી ચૂકી હતી. મારા હોઠ પર એક હળવી મુસ્કાન આવી. ચાલો, બોજ ઉતરી ગયો. હવે આગલું કામ તેના શબને ઠેકાણે લગાવવાનું હતું. સવારે મારી ફ્લાઇટ હતી. સમય ખૂબ ઓછો હતો. મારી નજર ઓરડાના ખૂણામાં પડેલા તે જૂના લાકડાના સંદૂક પર ગઈ. મેં તેને ઘસડીને પથારી પાસે લાવ્યો અને પછી પોતાની જિંદગીનું સૌથી ઘૃણાસ્પદ અને કઠિન કામ શરૂ કર્યું. મેં તેના નિષ્પ્રાણ શરીરને ટ્રંકમાં બંધ કરી દીધું. ટ્રંક બંધ કરતાં જ એક દુઃખદ અવાજ આવી અને પછી મેં તેના પર તાળું લગાવી દીધું. હવે સમય હતો પોતાની માસુમિયતનું નાટક રચવાનો. મેં ઓરડામાં કેટલીક વસ્તુઓ ઉથલાવી પાડી જેથી લાગે કોઈ ઝઘડો થયો હોય. પછી મેં ફોન ઉઠાવ્યો અને મારી મોટી બહેન અનુને કોલ કરી. કોલ મિલાવતા પહેલા મેં ગળામાંથી રડવાનો અવાજ કાઢ્યો. હેલો. બીજી તરફથી દીદીનો અવાજ આવ્યો. દીદી, હું બરબાદ થઈ ગયો. મેં ચીસ પાડતા કહ્યું, શું થયું અમર? બધું ઠીક તો છે? તે ગભરાઈ ગઈ. કવિતા ઘર છોડીને ભાગી ગઈ. મેં સિસકારાઓ વચ્ચે કહ્યું, ખબર નથી કોની સાથે. તેણે મારી ઇજ્જત માટીમાં મેળવી દીધી. હું તો તેને સીધી સાદી સમજતો હતો, પણ તેના ઘણા લોકો સાથે ખોટા સંબંધો હતા. દીદી, હું ક્યાં મોં બતાવું કોઈને? શું બકવાસ કરે છે તું? આવું ન થઈ શકે. દીદીની ચીસ નીકળી અને હમણાં આવીએ છીએ. ફોન મૂકતા જ હું જમીન પર બેસી ગયો. માથું પકડીને ઊંચા અવાજમાં રડવા લાગ્યો. થોડી જ વારમાં મારી બધી બહેનો અને સંબંધીઓ આવી ગયા. મહોલ્લામાં ખબર આગની જેમ ફેલાઈ ગઈ અને કેટલાક પાડોશીઓ પણ ભેગા થઈ ગયા. મેં બધાને તે જ વાર્તા સંભળાવી. બધા મારી સાથે સહાનુભૂતિ દર્શાવી રહ્યા હતા અને કવિતાને કોસી રહ્યા હતા. અમે તો પહેલાં જ કહેતા હતા કે તે છોકરી ઠીક નથી લાગતી. એક પાડોશણે કહ્યું, ભગવાન તને સબ્ર આપે બેટા. તે બદસોલન સ્ત્રીએ સારું ન કર્યું. જતાં જતાં તને કલંક આપી ગઈ. બધાએ મને સમજાવ્યું કે હું હિંમત રાખું અને વિદેશ જઈને પોતાના ભવિષ્ય પર ધ્યાન આપું. મોડી રાતે બધા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. હવે ઘરમાં સન્નાટો હતો. મારી નજર વારંવાર તે ટ્રંક પર જઈ રહી હતી જેમાં 2 જિંદગીઓ કેદ હતી. મેં આખરી વાર તે ટ્રંકને જોયું. પછી પોતાનું સુટકેસ ઉઠાવ્યું, દરવાજા પર બહારથી તાળું લગાવ્યું અને ટેક્સી લઈને વિમાન મથક તરફ નીકળી ગયો. મેં વિચાર્યું હતું કે જ્યાં સુધી હું પાછો ફરીશ તેનું સબ ગલી સડી જશે. કોઈને ખબર નહીં પડે. હું સફળ માણસ બનીને પાછો ફરીશ અને નવી જિંદગી શરૂ કરીશ. મેં પોતાનું ભૂતકાળ તે ટ્રંકમાં, તે ઘરમાં હંમેશ માટે બંધ કરી દીધું હતું. પણ કદાચ આ જ મારી ભૂલ હતી. વિદેશની તપતી ધૂપ અને બેહિસાબ મહેનતે મારા શરીરને થકાવી દીધું હતું, પણ આત્માને કંઈક સુકૂન આપ્યું. મેં પોતાને કામમાં ઝોકી દીધું. દિવસે બાંધકામ સ્થળ પર મજૂરી કરતો અને રાત્રે ગેરેજમાં કામ કરતો. મારો એક જ હેતુ હતો, પૈસા. એટલે પૈસા કે હું પાછો ફરીને પોતાના ઘરના બધા કરજ ચૂકવી દઉં, બહેનોના લગ્ન કરી દઉં, એક મોટું ઘર બનાવી શકું અને કોઈ સુંદર છોકરી સાથે લગ્ન કરું. દર મહિને હું ઘરે પૈસા મોકલતો રહ્યો. પહેલાં બધા કરજ ઉતરી ગયા. પછી નાની બહેનોના લગ્ન ધામધૂમથી થયા. મહોલ્લા અને સંબંધીઓમાં મારું નામ ઇજ્જતથી લેવાવા લાગ્યું. બધા કહેતા, અમર એક મિસાલ છે, પોતાની બહેનો માટે જાન લગાવી દીધી. દીદી જ્યારે ફોન પર કહેતી, ભગવાન તારું ભલું કરે અમર. તે અમને બધાને ગર્વ અનુભવ કરાવ્યું. બધા કહે છે, કવિતાના જવાથી પછી તારી જિંદગીમાં તરક્કી આવી, જાણે તારી કોઈ અડચણ હટી ગઈ હોય. તો હું હળવી કડવી મુસ્કાન સાથે જવાબ આપતો, હા દીદી, ભગવાનની કૃપા છે. વાસ્તવમાં મેં પોતાની જિંદગીની સૌથી મોટી અડચણને હટાવી દીધી હતી. તેના અને તેની દીકરીના અસ્તિત્વને મિટાવીને. આ જ વિચાર મને અંદરથી ચેન આપતો હતો. વર્ષો વીતતા ગયા. હું મજૂરથી ઉઠીને એક નાની બાંધકામ કંપનીનો સુપરવાઇઝર બની ગયો. હવે મારી પાસે બધું હતું, પૈસા, ઇજ્જત, આરામ. માત્ર પરિવાર નહોતો. એક દિવસ મારી સાથે કામ કરનાર મિત્ર ઓમપ્રકાશ મારી પાસે આવ્યો. અમરભાઈ, હું કાલે તીર્થયાત્રા પર જઈ રહ્યો છું, તમે પણ ચાલો. મોટું સુકૂન મળે છે ભગવાનના ઘરે જઈને. તીર્થયાત્રા શબ્દ સાંભળતા જ મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. એક ઠંડી લહેર મારી રીઢમાં દોડી ગઈ. હું તીર્થયાત્રા કરીશ. મારા મનમાં કવિતાનો તડપતો ચહેરો ફરી ગયો, તેની આંખોની દસહત અને ટ્રંકનો તે મંજર. શું થયું ભાઈ? શું વિચારવા લાગ્યા? ઓમપ્રકાશે પૂછ્યું. કંઈ નહીં, મેં પોતાને સંભાળતા કહ્યું. તમે જાઓ. ઓમપ્રકાશ, મારી કેટલીક વ્યસ્તતાઓ હતી, મેં તેને તો ટાળી દીધું, પણ તે રાત્રે ઊંઘ મારી આંખોમાંથી કોસો દૂર હતી.
તીર્થયાત્રા પર જવાનો વિચાર મનમાં ઉઠી રહ્યો હતો, પણ મારા હાથે 2 નિર્દોષોના લોહીથી રંગાયેલા હતા. ઓરડામાં ટહેલતા મેં પોતાની જાતને પૂછ્યું, શું મારી પૂજા સ્વીકાર થશે? શું ભગવાન મને પોતાના મંદિરમાં પ્રવેશ કરવા દેશે? પણ પછી મારી અંદરના સ્વાર્થી મનને મને દિલાસો આપ્યો. જે કર્યું તે પોતાના ભલા માટે કર્યું, પોતાના ભવિષ્ય માટે કર્યું. ભગવાન તો દયાળુ છે, તે મારા પાપ જમા કરી દેશે. મારે તીર્થયાત્રા પર જવું જોઈએ. કદાચ ત્યાં જઈને આ બેચેની મનને શાંતિ મળે. આજ વિચારીને આગલા દિવસે મેં પોતાના મિત્ર ઓમપ્રકાશ સાથે યાત્રાનો નિર્ણય કરી લીધો. જ્યારે પહેલીવાર મારી આંખોએ ભગવાનના મંદિરના વિશાળ શિખરને જોયું તો એક ક્ષણ માટે હું બધું ભૂલી ગયો. તેની મહિમા, તેનો તેજ મને સ્તબ્ધ કરી ગયો હતો. હું ભક્તોની ભીડ સાથે હર હર મહાદેવ કહેતો પરિક્રમા કરવા લાગ્યો. પણ જેમ જેમ હું ગર્ભગૃહની નજીક જઈ રહ્યો હતો, મારી છાતી પર એક ભારે બોજ વધતો જતો હતો. મને લાગી રહ્યું હતું કે મારી ચારે તરફ ઊભા લોકો પવિત્ર છે અને હું તેમની વચ્ચે એક અપવિત્ર અસ્તિત્વ છું. જ્યારે પૂજા સમાપ્ત કરીને મેં હાથ જોડીને પ્રાર્થના કરવા માંગી તો મારા હાથ કાપવા લાગ્યા. મને લાગ્યું જાણે તે લોહીથી રંગાયેલા હોય. હોઠ ખુલ્યા પણ શબ્દો ગળામાં જ અટકી ગયા. હું તે ભગવાન સામે ઊભો હતો જેની આપેલી કૃપાને મેં સાફ સમજીને કોઈની જાન લઈ લીધી હતી. ક્યાં મોએ ક્ષમા માગું, ક્યાં મોએ પોતાના માટે વરદાન માગું. મારું માથું ભરવા લાગ્યું અને ઉઠેલા હાથ અચાનક નીચે પડી ગયા. હું આ યોગ્ય જ નહોતો કે તેના ઘરે આવું. મેં તીર્થના બધા અનુષ્ઠાન પૂરા કર્યા, પણ બધું મશીનની જેમ આત્મા વગરનું. ઓમપ્રકાશનો ચહેરો શાંતિ અને પ્રકાશથી ચમકી રહ્યો હતો. વાહ, કેવી દિવ્યતા છે! મનને કેટલું સુકૂન મળ્યું છે. તેણે પ્રસન્ન થઈને કહ્યું. મેં માત્ર માથું હલાવ્યું. મારા ભાગમાં સુકૂન નહોતું આવ્યું. ભગવાનના ઘરે આવીને પણ મારી આત્માને બેચેની ઓછી નહોતી થઈ, બલકે વધુ વધી ગઈ હતી. આ મારા પાપોની સજાની શરૂઆત હતી, એવી સજા જેને કોઈ દોલત, કોઈ સફળતા ભૂલાવી ન શકે. મારી અંતરાત્મા, જેને મેં 10 વર્ષ પહેલાં દફનાવી દીધી હતી, હવે જાગવા માંડી હતી. તીર્થયાત્રાથી પાછા ફર્યા પછી અનેક વર્ષો વીતી ગયા. મેં અપાર સંપત્તિ એકઠી કરી લીધી હતી, એટલી કે આવનારી અનેક પેઢીઓ ચેનથી જીવી શકે. પણ મનની શાંતિ નામની વસ્તુ મારી જિંદગીમાંથી મટી ચૂકી હતી. મેં ભગવાન પાસે ક્ષમા માગી હતી, પણ મને લાગતું હતું કે તેમણે મને માફ નથી કર્યો. મારો અપરાધ ખૂબ મોટો હતો. રાત્રે ડરાવના સપના આવતા. ક્યારેક કોઈ સ્ત્રીની ચીસો સંભળાતી તો ક્યારેક એક નાની બાળકીના રડવાના અવાજો. જ્યારે પણ પૂજા માટે બેસતો તો આંખો સામે તે સ્ત્રીનો નિષ્પ્રાણ ચહેરો ઉભરી આવતો. આ દોલત, આ સફળતા, બધું મારા માટે યાતના બની ગઈ હતી. હું દર મહિને પોતાની બહેનોને પૈસા મોકલતો હતો. એક દિવસ જ્યારે હું પૈસા મોકલવા બેંકની કતારમાં ઊભો હતો તો કાઉન્ટર પર બેઠેલા ક્લાર્કે મુસ્કુરાતા કહ્યું, વાહ શર્માજી, દર મહિને આટલા પૈસા મોકલો છો બેબી બાળકો માટે. તેના માસૂમ પ્રશ્નએ જાણે મારું દિલ અટકાવી દીધું. મેં પોતાને સંભાળતા બનાવટી મુસ્કાન આપી. હા, દીકરા માટે. તે એક જૂઠાણાએ મને અંદર સુધી ખોખલો કરી દીધો. દીકરો, તે જ દીકરો જેના સ્વપ્નએ મને હત્યારો બનાવી દીધો હતો. આજે તે જ જૂઠું અસ્તિત્વ મારી સફળતાનું પ્રતીક બની ગયું હતું. તે દિવસે જ્યારે હું પોતાના આલિશાન ફ્લેટમાં પાછો ફર્યો તો ચારે દિવાલો મને કાપવા દોડી. મેં બધું કમાઈ લીધું હતું, પણ એક સત્ય ખરીદવા લાયક નહોતો. તે જ ક્ષણે પહેલીવાર મેં ઊંડાણથી અનુભવ કર્યું, મારું આખું અસ્તિત્વ એક જૂઠ પર ઊભું છે અને તે જૂઠનો બોજ હવે મારી આત્મા સહન ન કરી શકતી. વર્ષો વીતતા ગયા, પણ મારો અપરાધ, મારી પીડા અને મારો પસ્તાવો મારી સાથે જીવંત રહ્યો. હું એક મજૂરથી મહેનત કરીને એક નાની કંપનીનો સુપરવાઇઝર બની ગયો. પૈસા પાણીની જેમ આવવા લાગ્યા. હવે મારી પાસે તે બધું હતું જેનું મેં સ્વપ્ન જોયું હતું, સિવાય એક ખાનદાનના. પણ તે માટે મને પોતાનું ગામ, પરિવાર પાછા ફરવું પડત. મેં પોતાની જાતથી એક આખરી કોશિશ કરવાનો ઈરાદો કર્યો. આ વખતે તીર્થયાત્રા કરીશ, તીર્થયાત્રી બની જઈશ. કદાચ ત્યારે ઈશ્વર મારી સાંભળી લે. હું ફરી ઈશ્વરના ઘરે પહોંચ્યો, પણ આ વખતે મારી હાલત પહેલાં કરતાં પણ ખરાબ હતી. મંદિરમાં બેસીને હું કલાકો રડતો રહેતો, ઈશ્વરથી ફટકારતા પ્રાર્થનાઓ માગતો. હે ઈશ્વર, મારાથી ખૂબ મોટું પાપ થઈ ગયું છે, મને ક્ષમા કરી દે. મારું મન મને તંગ કરી રહ્યું હતું. સુકૂન મારાથી કોસો દૂર હતું. મને આમ રડતા અને તડપતા જોઈને મારી પાસે બેઠેલા એક વૃદ્ધ સાધુએ મને પૂછ્યું. તેમના ચહેરા પર શાંતિ અને અવાજમાં કરુણા હતી. બેટા, હું અનેક દિવસથી તને જોઈ રહ્યો છું. તું દર વખતે રડતો રહે. આવું કયું દુઃખ છે જેણે તારી રીત તોડી નાખી? તેમને સહાનુભૂતિએ મારા મનના બધા બંધનો ખોલી દીધા. મેં તેમની સામે પોતાની આખી વાર્તા બયાન કરી દીધી. અલ્ટ્રાસાઉન્ડથી લઈને તે સ્ત્રીને ઝેર આપવા અને ટ્રંકમાં બંધ કરવા સુધી મેં કંઈ છુપાવ્યું નહીં. બધું સાંભળીને તેમણે લાંબો શ્વાસ લીધો અને કહ્યું, બેટા, તે મોટું પાપ કર્યું છે, ખૂબ મોટો અપરાધ. તેની સજા કડક છે,
પણ જે પ્રભુએ સજા રાખી તે જ કૃપાળુ પણ છે. સાચા પ્રાયશ્ચિતનો દરવાજો ક્યારેય બંધ નથી થતો. તો હું હવે શું કરું? મેં બેબસીથી પૂછ્યું. મેં તીર્થયાત્રા કરી, હવે પણ મનને સુકૂન નથી મળ્યું. તે નરમાઈથી બોલ્યા, જો વાસ્તવમાં માફી માંગવી હોય તો માત્ર અહીં રડવાથી કામ નહીં બને. પાછા જાઓ અને જે લોકોથી તમે જૂઠું બોલ્યા હતા તેમની સામે સત્ય સ્વીકાર કરો. પોતાના અપરાધની સ્વીકરોક્તિ કરો. જ્યાં સુધી તમે માણસો સામે પોતાના અપરાધનો સામનો ન કરો ત્યાં સુધી ઈશ્વર પાસે ક્ષમાની આશા કેવી રીતે રાખશો? જાઓ, સત્યનો સામનો કરો. થઈ શકે ઈશ્વર તમારા માટે રસ્તો સરળ કરી દે. તે વૃદ્ધની વાતોએ મને નવો રસ્તો બતાવ્યો, જાણે આ ઈશ્વર તરફથી સંકેત હોય. મેં તીર્થયાત્રા પૂરી કરી અને 10 વર્ષ પછી પોતાના દેશ પાછો ફર્યો. એરપોર્ટથી સીધો હું પોતાના તે જૂના બંધ ઘરે પહોંચ્યો. ઘરના તાળા ખોલતા મારા હાથ કાંપી રહ્યા હતા. અંદર દરેક વસ્તુ પર ધૂળની પરત જામી ચૂકી હતી, પણ તે ટ્રંક બરામદામાં એવો જ પડ્યો હતો. મેં સૌથી પહેલું કામ આ કર્યું કે પોતાની બધી બહેનોને તુરંત ફોન કરીને બોલાવી. પછી હું મહોલ્લાના લોકોને આમંત્રિત કરવા ગયો. લોકો આશ્ચર્યચકિત હતા, પણ તીર્થયાત્રી સમજીને કોઈએ ઇનકાર ન કર્યો. જ્યારે બધા સંબંધીઓ અને મહોલ્લાવાળા ભેગા થઈ ગયા તો હું તેમની સામે ઊભો થયો. બધા મને અભિનંદન આપી રહ્યા હતા. તમે બધા મને પંડિતજી કહો છો. મારો અવાજ ભરાઈ ગયો, પણ ન તો મારી તીર્થયાત્રા કબૂલ હતી અને ન મારું પ્રાયશ્ચિત. હું એક અપરાધી છું, એક હત્યારો છું. મહેફિલમાં સન્નાટો છવાઈ ગયો. મારી પત્ની કવિતા ભાગી નહોતી. મેં ચીસ પાડીને કહ્યું, તેને મેં મારી નાખી હતી. આજથી 10 વર્ષ પહેલાં સાઉદી જવાની એક રાત પહેલાં મેં તેને ઝેર આપ્યું અને તેની લાશને તે ટ્રંકમાં બંધ કરી દીધી હતી. મેં ટ્રંક તરફ ઇશારો કર્યો. લોકોના ચહેરા અવિશ્વાસથી ભરાઈ ગયા. મારી બહેનો આઘાતમાં ઊભી હતી. મારો એક ભાઈ અજીત આગળ વધ્યો અને બોલ્યો, એ અમર, તારું દિમાગ ઠીક છે શું? જો આ ટ્રંકમાં લાશ હોત તો 10 વર્ષમાં આખો મહોલ્લો દુર્ગંધથી મરી જાત. અહીં તો ક્યારેય આવી દુર્ગંધ પણ ન આવી. ના, હું સાચું કહું છું. હું પુરાવો બતાવું. હું ભીડને ચીરતો ટ્રંક પાસે ગયો. ખિસ્સામાંથી કાચ લાગેલી ચાવી કાઢી અને કાંપતા હાથોથી તાળું ખોલ્યું. એક ખટારાક જેવો અવાજ સાથે ટ્રંકનું ઢાંકણું ખુલી ગયું. બધાના શ્વાસ થંભી ગયા. મેં ઊંડો શ્વાસ લઈને ટ્રંકનું ઢાંકણું ઉઠાવ્યું. અંદર જે નજારો હતો તે જોઈને મારા હોશ ઉડી ગયા. ટ્રંક બિલકુલ ખાલી હતો. ના કોઈ લાશ, ના કોઈ હાડકું, માત્ર એક જૂનો વાંકો વળેલો કાગળનો ટુકડો પડ્યો હતો. આ કેવી રીતે થઈ શકે? હું બબડાયો. મેં તો તેને આમાં જ. લોકો મને પાગલ સમજવા લાગ્યા હતા. કોઈ બોલ્યું, જોયું, અમે કહ્યું હતું ને કે આમાં કંઈ જ નથી. મેં કાંપતા હાથોથી તે કાગળ ઉઠાવ્યો અને ખોલ્યો. તેના પર કવિતાની પોતાની જ લિપિમાં કંઈક લખેલું હતું. જેમ જેમ મેં વાંચવું શરૂ કર્યું, મારા પગ તળે જમીન ખસી ગઈ. લખેલું હતું, અમર, મને ખબર હતી કે તું મને મારી નાખીશ. જે દિવસે તું ઝેરની શીશી લઈને આવ્યો હતો, મેં તને જોઈ લીધો હતો. જ્યારે તું નાવા ગયો હતો, મેં તે શીશીમાંથી ઝેર કાઢીને તેમાં સાદું પાણી ભરી દીધું હતું. જે દૂધ તે મને પીવડાવ્યું તેમાં ઝેર નહીં પણ પાણી હતું. મેં તારી સામે મરવાનું અને તડપવાનું નાટક કર્યું, જેથી તું મને મરેલી સમજીને આ ટ્રંકમાં બંધ કરી દેશે. મને માલુમ હતું કે થોડી વાર માટે જરૂર બહાર જઈશ. મેં પોતાની એક સહેલીને પહેલાં જ બધું કહી દીધું હતું. તારા જતાં તે આવી, તેને તાળું તોડ્યું અને મને અહીંથી કાઢી લીધી. તે મને મરવામાં કોઈ કસર નહોતી છોડી, પણ ભગવાને મને અને મારી દીકરીને બચાવી લીધી. હવે તું આખી જિંદગી અમને શોધતો રહીશ, પણ અમે તને ક્યારેય નહીં મળીએ. જેમ જેમ મેં કવિતાને તે પત્ર વાંચીને પૂરો કર્યો, ત્યાં ફેલાયેલો સન્નાટો તૂટી ગયો. ભીડમાં હલચલ મચી ગઈ. લોકો પરસ્પર ફૂસફૂસાવા લાગ્યા. તો આ સાચું કહેતો હતો. આણે વાસ્તવમાં તેને મારવાની કોશિશ કરી હતી. કેટલો નિર્દય માણસ છે. મારી બહેનો મારી પાસે આવી. તેમની આંખોમાં આંસુ હતા, પણ હવે તે સહાનુભૂતિના નહીં, ગુસ્સા અને શરમના હતા. મોટી બહેને કાપતા અવાજમાં કહ્યું, તું આટલો પડી શકે છે અમર? તે અમને પણ ધોખામાં રાખ્યા. તે માસૂમ પર જૂઠો આરોપ લગાવ્યો અને અમે પણ તારી સાથે તેને કોસતા રહ્યા. તને જરા શરમ ન આવી? લોકોની નજરોમાં હવે મારા માટે માત્ર નફરત અને તિરસ્કાર હતો. કાલ સુધી જે મને પંડિતજી કહીને ઇજ્જત આપતા હતા, આજે તે જ મને ઘૂરી રહ્યા હતા. એક પછી એક બધા ત્યાંથી જવા લાગ્યા. હું ઘૂંટણના બળ પર પડી ગયો. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ તેમાં માત્ર પસ્તાવો નહોતો, એક આશા પણ હતી. તે જીવન છે, કવિતા જીવન છે, અને મારી દીકરી પણ આ દુનિયામાં છે. આ અહેસાસ મારા મુર્દા મનમાં જાન ફૂંકી ગયો. હું ભલે હત્યારો નહોતો, પણ એક હત્યારા કરતાં ઓછો પણ નહોતો. મેં બધાની નફરતની પરવા ન કરી. હવે મારી અંદર માત્ર એક જ આગ હતી, કવિતાને શોધવી, પોતાની દીકરીને જોવી અને તેમના પગમાં પડીને માફી માગવી. હું સૌથી પહેલાં તેના માયકે પહોંચ્યો. તેના માતા પિતા હવે ખૂબ વૃદ્ધ અને કમજોર થઈ ચૂક્યા હતા.
મને જોઈને તે ભડકી ઉઠ્યા, કેમ આવ્યો છે અહીં 10 વર્ષ પછી અમારી જલતી પર નમક છાંટવા? તેના પિતાએ નફરતભરી અવાજમાં કહ્યું. હું તેમના પગમાં પડી ગયો અને રડતા આખી સત્યતા કહી દીધી. મેં તે પત્ર તેમની સામે મૂકી દીધો. સત્ય જાણીને તે સ્તબ્ધ રહી ગયા. તેમની આંખોમાં મારા માટે એક ગુસ્સો હતો, પણ તેના કરતાં કેટલો વધુ પોતાની દીકરીના જીવંત અને નિર્દોષ હોવાની ખુશી હતી. પણ તેમને પણ ખબર નહોતી કે કવિતા ક્યાં છે. તેણે તેમની સાથે પણ કોઈ સંપર્ક નહોતો રાખ્યો. હવે મારી શોધ એક જુનૂન બની ચૂકી હતી. મેં પોતાના બધા પૈસા અને પોતાના બધા સાધનો તે કામમાં લગાવી દીધા. મેં જાસૂસ રાખ્યા. શહેરમાં તેની તસવીર લઈને ભટકતો રહ્યો. અઠવાડિયા મહિનાઓમાં બદલાઈ ગયા. હું દરરોજ તૂટી જતો, પણ આગલા દિવસે ફરી કોઈ નવી આશા સાથે શોધ શરૂ કરી દેતો. આખરે અનેક મહિનાઓની દોડધામ પછી મને તેની તે સહેલીનો પતો મળ્યો, જેણે કવિતાની મદદ કરી હતી. ખૂબ વિનંતી અને મિન્નત પછી તેણે કહ્યું કે કવિતા ક્યાં છે. તે શહેરની બહાર એક વૃદ્ધાશ્રમમાં કામ કરતી હતી અને ત્યાં જ રહેતી હતી. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. જ્યારે હું વૃદ્ધાશ્રમના ફાટકમાંથી અંદર ગયો તો દૂરથી તેને જોયું. તે સાદી સફેદ સાડીમાં એક વૃદ્ધ મહિલાને પોતાના હાથોથી ખાવાનું ખવડાવી રહી હતી. 10 વર્ષોએ તેના ચહેરા પર થાક અને સંઘર્ષની લીટીઓ ખેંચી લીધી હતી, પણ તેની આંખોમાં હજી પણ એક અજીબ ગરિમા અને આત્મસન્માન ઝળકી રહ્યું હતું. તે મને પહેલા કરતાં કેટલી વધુ સુંદર લાગી. હું કાંપતા પગલાંથી તેની પાસે પહોંચ્યો. મારો અવાજ ગળામાં અટકી ગયો. કવિતા! તેણે મારો અવાજ સાંભળ્યો, પલટીને જોયું. એક ક્ષણ માટે તેની આંખોમાં ઊંડું આશ્ચર્ય ઉભર્યું, પણ આગલી ક્ષણે તે પથ્થરની જેમ શાંત થઈ ગઈ. તેની આંખોમાં હવે ના ડર હતો, ના મોહ, માત્ર 10 વર્ષનો સંગ્રહિત દુઃખ અને એક ઠંડી શક્તિ હતી. તેણે કહ્યું, તું અહીં શું કરે છે? તેના અવાજમાં કોઈ ભાવ નહોતો, માત્ર ઠંડક હતી. તેનું બેરુખી જોઈને હું તૂટી ગયો. હું ત્યાં જ તેના પગમાં પડી ગયો અને બાળકોની જેમ ફૂટી ફૂટીને રડવા લાગ્યો. મને માફ કરી દે કવિતા, ભગવાન માટે મને માફ કરી દે. હું આંધળો થઈ ગયો હતો, પાગલ થઈ ગયો હતો. મેં તારી અને પોતાની દીકરી સાથે ખૂબ ખરાબ કર્યું. માત્ર એકવાર મને પોતાની દીકરીનો ચહેરો બતાવી દે. હું કસમ ખાઉં છું, હું તારી જિંદગીમાંથી હંમેશ માટે ચાલ્યો જઈશ. તે ચૂપચાપ મારા આંસુ અને સિસકારા જોતી રહી. પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, જે કહ્યું તે મારી આત્મા પર જાણે અંકિત થઈ ગયું. તારી દીકરી, તેના લહેજામાં ઝેર હતું. જે દીકરીને તે આ દુનિયામાં આવે તે પહેલાં જ બોજ અને અપશુકન કહીને મારવાની કોશિશ કરી હતી. તેના માટે તું મરી ચૂક્યો છે અને મારા માટે પણ. તેને એક ક્ષણ થંભીને કહ્યું, હું તને તેનો ચહેરો તો શું, તેનું નામ પણ નહીં કહું, પણ એક વસ્તુ છે જે હું તારી પાસે માગું. મને તલાક આપ. આ શબ્દો નહીં, એક નિર્ણય હતો, એવી સજા જેનાથી હું ક્યારેય બચી ન શકું. તેને મેં પામી લીધી હતી, પણ હંમેશ માટે ખોઈ પણ દીધી હતી. તલાકનો શબ્દ મારા કાનમાં જાણે પીગળેલા કાચની જેમ ઉતર્યો. હું તેના પગમાં પડ્યો હતો અને તે મારી સામે ખડકની જેમ અડગ ઊભી હતી. કવિતા, કૃપા કરીને આવું ન કર. મેં આખરી કોશિશ કરી. મારી પાસે ખૂબ ધન છે. હું તને અને પોતાની દીકરીને રાણી બનાવીને રાખીશ. હું પોતાની દરેક ભૂલની ભરપાઈ કરવા માગું છું. માત્ર એક તક આપી દે. તેણે હળવી કડવી મુસ્કાન સાથે મારી તરફ જોયું. ધન? તું આજે પણ દરેક વસ્તુને પૈસાથી તોડી રહ્યો છે અમર. તે મને અને મારી દીકરીને બોજ સમજી હતી. હવે અમને ખરીદવા માગે છે. આ 10 વર્ષોમાં મેં સન્માન અને સુકૂન કમાયા છે, જે તારા ધન કરતાં કેટલું વધુ કિંમતી છે. મારી દીકરીને તારા નામ કે તારી આ પાપની દોલતની કોઈ જરૂર નથી. તેને એવા પિતાનો છાયો ન જોઈએ, જેણે તેની માને મારવાની કોશિશ કરી હતી. હું તેને જોતો રહી ગયો. મારા બધા હથિયાર પૂરા થઈ ચૂક્યા હતા. મારી દોલત, મારો પસ્તાવો, મારા આંસુ બધા નિષ્ફળ હતા. કાયદા અને સમાજની નજરોમાં કદાચ મેં કોઈ મોટો અપરાધ નહોતો કર્યો, પણ માનવતાની અદાલતમાં હું અપરાધી હતો અને કવિતા ન્યાયાધીશ. હું મજબૂર હતો. મેં તેને તલાક આપી દીધા. અમારા 10 વર્ષ જૂના સંબંધનો આખરી દોર પણ તૂટી ગયો. જતાં પહેલાં મેં કાપતા પૂછ્યું, શું તો મને ક્યારેય દિલથી માફ કરી શકીશ? તેણે ઊંડી નજર મારા પર નાખી, જાણે મારી આત્મામાં ઝાંકી રહી હોય, અને બોલી, મેં તને માફ કરી દીધો અમર. એટલા માટે નહીં કે તું માફીને લાયક છે, બલકે એટલા માટે કે હું પોતાની આત્મા પર નફરતનો બોજ લઈને નથી જીવવા માંગતી. પણ માફ કરવાનો અર્થ એ નથી કે હું બધું ભૂલી જઈશ. હું તારી સાથે હવે નથી રહી શકતી, અને ના જ હું પોતાની દીકરીની જિંદગીમાં તારો છાંયો પડવા દઈશ. જા, મેં તને માફ કર્યો. આ કહીને તે વળી અને વૃદ્ધાશ્રમની ઇમારતની અંદર ચાલી ગઈ. હું માત્ર તેને જતી જોતો રહી ગયો. ત્યારે મારી નજર મેદાનમાં બીજા ખૂણામાં રમતી એક 9-10 વર્ષની છોકરી પર પડી. તેના લાંબા વાળ હવામાં ઉડી રહ્યા હતા અને તેણે ગુલાબી ફ્રોક પહેરી હતી. મારું દિલ એક ક્ષણ માટે થંભી ગયું. શું તે
પણ કદાચ હું ક્યારેય જાણી ન શકું. હું એક હારેલા જુગારીની જેમ ત્યાંથી પાછો ફરી આવ્યો. સમય વીતતો ગયો. મારી બહેનોએ મારા માટે એક નવો સંબંધ શોધી કાઢ્યો. તેમનું કહેવું હતું કે હવે મને લગ્ન કરીને પોતાનું ઘર વસાવવું જોઈએ. ક્યાં સુધી આમ એકલા રહેશો? અમર મોટી બહેને સમજાવ્યું, હવે બધું ભૂલી જાઓ, લગ્ન કરી લો. કદાચ ભગવાન તમને સંતાનનો આશીર્વાદ આપે. મેં મન ન હોવા છતાં હા કરી દીધી. મારા બીજા લગ્ન થઈ ગયા. મારી પત્ની ખૂબ સારી અને સમજદાર સ્ત્રી હતી. તેણે મારું દરેક પ્રકારે ધ્યાન રાખ્યું. પણ અમારું આલિશાન ઘર હંમેશા એક વસ્તુથી ખાલી રહ્યું, બાળકોની કિલકારીઓથી. લગ્નને અનેક વર્ષ વીતી ગયા, પરંતુ ભગવાને અમને સંતાનનું સુખ ન આપ્યું. અમે મોટા મોટા ડૉક્ટરોને બતાવ્યા, મેં ઈલાજ કરાવ્યા, પણ દરેક રિપોર્ટ એ જ કહેતી હતી, બધું ઠીક છે, માત્ર આ ઉપરવાળાની ઈચ્છા. અને હું જાણતો હતો આ કોની ઈચ્છા છે. આ કવિતાની તે જ મૌન બદુઆ હતી જે તેણે ક્યારેય જીભથી નહોતી આપી, પણ મારા કર્મોએ પોતે મારા માટે લખી દીધી હતી. હું પુત્રો માટે, પોતાના નામના વારસદાર માટે તડપતો રહ્યો, અને હવે મારા નામને આગળ વધારનાર પણ કોઈ નહોતું. આજે પણ ક્યારેક હું તે વૃદ્ધાશ્રમની બહાર ગાડી રોકીને દૂરથી તે ઇમારતને નિહાળતો રહું છું. એક એવી સજા કાપી રહ્યો છું જે દેખાતી નથી, પણ મારી આત્માને દરેક ક્ષણ છલની કરી રહી છે. મેં દોલત તો ખૂબ કમાઈ લીધી, પણ ચેન અને સુકૂનની એક શ્વાસ પણ ન ખરીદી શક્યો. મારી પત્ની હવે પણ તે જ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સેવા કરે છે, પણ હવે તે મારી પત્ની નથી રહી. તેમાં શો દોષ હતો? ભૂલ તો મારી હતી. મેં જ તેની સાથે અન્યાય કર્યો. મારી વાર્તા આજ શીખ આપે છે, સંતાન ચાહે દીકરી હોય કે દીકરો, તે ભગવાનનું વરદાન અને આશીર્વાદ હોય છે, બોજ નહીં. જે આશીર્વાદને ઠુકરાવી દેવામાં આવે તેની સજા ખૂબ મોટી હોય છે. માનવ ધનથી બધું ખરીદી શકે, પણ સંતાન અને મનનું સુકૂન નહીં. જે ભૂલ મેં કરી તેવી ભૂલ કોઈ બીજું ન કરે, કારણ કે એવી ભૂલોની માફી તો કદાચ મળી પણ જાય, પણ તેમની સજા જીવનભર ભોગવવી પડે છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારી શી રાય હતી? આ કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તુરંત મળી જશે. ધન્યવાદ.